હેલો એવરીવન. આપણે અગાઉ જે છે ક્લાસિફિકેશનનું ડિસ્કશન કરતા હતા એમાં આપણે લોકો મોનેરા સૃષ્ટિ વિશે વાત કરી ગયા હતા. મિત્રો, હવે આપણે વાત કરીએ પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે. મેં તમારી સાથે પહેલા ચર્ચા કરી હતી. એમાં તમને એક વસ્તુ કીધી હતી કે આપણે આ ચેપ્ટરની અંદર 3 સૃષ્ટિનો અભ્યાસ કરશું. આ સિવાય આપણે લાઇકેન, વાયરસ અને વાયરોટ્સ એના વિશે પણ ડિસ્કશન કરશું. ચલો જોઈએ પ્રોટિસ્ટા. મિત્રો, પ્રોટિસ્ટાની વાત જ્યારે શરૂઆત કરવાની હોય ને ત્યારે પહેલી વાત એક જ આવે કે એક કોષી અને સુકોષ કેન્દ્રી. અત્યારે તમે આગળની જે વાત કરતા હતા મોનેરામાં, એમાં એક વાત એવી આવતી હતી કે એક કોષી તો ખરા, પણ કહેવાતો કે આદિ કોષ કેન્દ્રી. હવે વાત આવશે સુકોષ કેન્દ્રી. પ્રાથમિક રીતે જોવા જઈએ ને તો પ્રોટિસ્ટા બધા જે છે ને જલજ પાણીમાં જોવા મળે ને એ પ્રકારના સજીવો છે. એમાં કોષ કેન્દ્ર વિકસિત જોવા મળે છે અને પટલમય અંગિકાઓ હાજર જોવા મળે છે. તમે અહીંયા જે અભ્યાસ કરી રહ્યા છો એક પ્રકારનો તમને ઉદ્વિકાસ જ દર્શાવે છે. સમજતા રહેજો ખાસ. તમે જુઓ કે આગળનું જે તમે સૃષ્ટિનો અભ્યાસ કરી ગયા છે એમાં ન તો કોષ કેન્દ્ર હતું કે ન તો એમાં પટલમય અંગિકાઓની હાજરી હતી, પણ હવે તો કે બંને વસ્તુની હાજરી છે. પ્રોટિસ્ટામાં આગળની પેઢીમાંથી કેટલાક લક્ષણો પૈકીના પક્ષમાં અને કશા ધરાવવાના લક્ષણો હજી આપણને જોવા મળે છે. પ્રજનન અહીંયા તમે જુઓ આગળ અલિંગી પ્રકારે જ આપણને જોવા મળતું, પણ હવે અહીંયા લિંગી પ્રજનન પણ થાય છે. બરોબર છે. બે રીતે થતું જોવા મળે છે. એક તો સેલ ફ્યુઝન થાય, બે સેલ હોય ને ભેગા થઈ જાય, બરોબર છે, એને સંયુગ્મન આપણે કહીએ છીએ. અને બીજું એક છે ઝાયગોટ ફોર્મેશન. ઝાયગોટ ફોર્મેશન એટલે કે ફલિતાંડના નિર્માણ દ્વારા આ પ્રક્રિયા થાય. બરોબર. તો પ્રોટિસ્ટાની અંદર આપણે પ્રાઇમરી લેવલ ઉપર આટલી વસ્તુ યાદ રાખવાની છે. સુકોષ કેન્દ્રી છે, એક કોષી હોય છે, પ્રાથમિક રીતે જલજ જોવા મળે છે આપણને, કોષ કેન્દ્રની હાજરી હોય છે, પટલમય અંગિકાઓની હાજરી હોય છે, કેટલાક એ પૈકી પક્ષમાં અને કશાઓ ધરાવે છે. પ્રજનન લિંગી પ્રકારે નલિંગી પ્રકારે બંને રીતે દર્શાવે છે. લિંગીમાં તમને સેલ ફ્યુઝન સંયુગ્મન અને સાથે સાથે ઝાયગોટ ફોર્મેશન એટલે કે ફલિતાંડ દ્વારા પણ આપણને જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ લિંગી ટોટલ પ્રોટિસ્ટામાં. હવે તમારી પાસે જે સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, આપણે પ્રોટિસ્ટાના વિવિધ જે વિભાગો છે એની વાત કરવી છે. એ પૈકી પહેલો વિભાગ તમારી સાથે હું ડિસ્કસ કરું છું એ છે ક્રાઇઝોફાઇટા. ક્રાઇઝોફાઇટાની અંદર છે ને મિત્રો ડાયએટમ્સ અને ડેસ્મિડ્સ નો સમાવેશ થાય છે. ડાયએટમ્સ અને ડેસ્મિડ્સ તમારે લોકોએ આની શોર્ટ નોટ બનાવવી પડશે ઘરે બેસીને. શોર્ટ નોટ કેવી હોવી જોઈએ મિત્રો? શોર્ટ નોટ બનાવવા માટેની એક ટિપ્સ તમને હું અહીંયા આપું છું સાથે. શોર્ટ નોટ એવી હોવી જોઈએ કે આપણી એનસીઈઆરટી તમે જે વાંચો છો, બરોબર, હું વારંવાર કહેતો આવ્યો છું મિત્રો કે ગમે તેટલું અધર મટીરિયલ વાંચશો પણ જ્યાં સુધી તમે એનસીઈઆરટી નહીં વાંચેલી હોય ત્યાં સુધી નીટમાં નહીં સારા માર્ક સ્કોર કરી શકો. નીટમાં જો સારા માર્ક સ્કોર કરવા હોય તો તમારી ટેક્સ્ટ બુક આખી તમે છે એ 3-4 વખત રિવાઇઝ કરી જાજો. તમારી પાસે બહુ ટાઈમ બાકી છે જી. યુ હેવ મોર ધેન 80 days બિફોર ધ એક્ઝામિનેશન. તો તમારે એના માટે બહુ સારી એક સ્ટ્રેટેજી બનાવી નાખવી પડશે. આપણી ઇન્સ્ટિટ્યૂટ લિબર્ટી એકેડમી દ્વારા તમને જે ટેસ્ટ પેપર પ્રોવાઈડ કરવામાં આવશે એ ટેસ્ટ પેપર તમારે ખૂબ જ સારી રીતે આપવાના છે, વાંચીને આપવાના છે, અને તો જ તમે એનો બેનિફિટ જે છે એ લઈ શકશો. બરોબર છે. તો આ વસ્તુ તમારે જે છે મિત્રો ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની છે. ચેન્જ ન થાય એ ધ્યાનમાં રાખવાનું છે. બરોબર છે. નેક્સ્ટ આપણે આપણી વાત ડિસ્કશન શરૂ કરીએ. ક્રાઇઝોફાઇટા જે છે મિત્રો એમાં આપણને જો કીધું કે મીઠા અને ખારા પાણીમાં ખાસ આપણને જોવા મળે છે. મીઠા અને ખારા પાણીમાં આપણને જોવા મળે છે. બરોબર છે. એમાં આગળ જુઓ, તમને એક વસ્તુ કીધી છે કે તે નિષ્ક્રિય તરતા પ્લવકો છે. કેવા છે? નિષ્ક્રિય તરતા પ્લવકો છે. બરોબર. એ પૈકી ઘણા કેટલા છે તો કે પ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષણ દર્શાવે છે. ખાસ અહીંયા આપણે યાદ રાખશું. બરોબર. એ પૈકી જ મારે તમારી સાથે એક વાત આગળ યુગ્લિનોઇડ્સની પણ કરવાની છે કે જે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિને જોડતી કડી કહેવામાં આવે છે. બરોબર છે. ડાયએટમ્સ વિશે ચર્ચા કરીએ. મિત્રો, ઘણી વાર આવા બધા પ્રશ્નો પેપરની અંદર પૂછાઈ ગયા છે. એટલે શોર્ટ નોટ ની આપણે વાત કરતા હતા કે શોર્ટ નોટ તમારે જો બનાવી હોય ને તો આખું ચેપ્ટર 4 પેજમાં આવી જવું જોઈએ. હવે તમે કઈ રીતે ફિટ કરશો એ તમે જાણો છો, પણ તમને ઇમ્પોર્ટન્ટ અને નોન ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ કરતા આવડવો જોઈએ કે આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ નોન ઇમ્પોર્ટન્ટ છે. 4 પેજમાં આખું ચેપ્ટર થઈ જવું જોઈએ. ટોટલ મારી ગણતરી એમ કહે છે કે 38 ચેપ્ટર હોય તો 38 ચેપ્ટર ટોટલ કંઈક 150-160 પેજમાં ફિક્સ થઈ જવા જોઈએ. એટલે કે 100-150 પેજની જે બુક ભરાય ને એમાં આખું બાયોલોજી આવું જવું જોઈએ. અને એ બાયોલોજી તમારે એટલી વાર રિવિઝન કરવાનું છે કે જયારે નીટના આગલા દિવસે એ બાયોલોજી તમે રિવિઝન કરવા બેસો ને
તો માત્ર તમારે 2 થી 2.5 કલાક 3 કલાકથી વધારે સમય થવો ના જોઈએ. આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. બરોબર છે. ડાયટમ્સ વિશે હું ચર્ચા સ્ટાર્ટ કરું છું. મિત્રો, ડાયટમ્સ છે ને 2 સ્તરયુક્ત કોષ દિવાલ ધરાવે છે. એને દ્વિસ્તરીય કોષ દિવાલ, જેમ કે સાબુનું બોક્સ. મેં તમને કીધું હતું કે સાબુ હોય ને એના ઉપર બોક્સ ની રચના જો તમે કરો, મતલબ સાબુના બોક્સને તમે કલ્પી લ્યો, તો એ પ્રકારની રચના દ્વિસ્તરીય રચના બેવડા પડવાળી રચના ધરાવતી કોષ દિવાલ અહીંયા હોય છે. સિલિકાની બનેલી હોય છે. એટલે મિત્રો આ છે ને નાશ પામતી નથી. તમે ડાયટમ્સ જે છે ને એ મહાસાગરના મુખ્ય ઉત્પાદકો પણ કહેવાય. ડાયટમ્સમાં કેવું હોય ખબર છે? તમે જોવો ને તો આખે આખું ડાયટમ્સ વર્લ્ડનું નિર્માણ કરે, આખા મોટા મોટા ઢગલા કરે ડાયટમ્સના. બરાબર છે. તમે કદાચ નેટ ઉપર સર્ચ કરશો ડાયટમ વર્લ્ડ તો તમને બતાવશે કેવું હોય નહીં. બરોબર છે. કુદરતી નિવાસ સ્થાનમાં કોષ દિવાલનો મોટો ઢગલો જે છે ને જથ્થો છોડી જાય છે, માટે એને એમ કહી શકાય આપણને કે એને ડાયટમ્સ અર્થ, જો હમણાં બોલી જ રહ્યો છું કે ડાયટમ્સ અર્થનું નિર્માણ કરે. આખા મોટા મોટા ઢગલા થઈ ગયા ડાયટમ્સના. બરોબર. રેતી વાળી હોવાથી આ માટી જે છે ને પોલિશિંગમાં વપરાય છે. કઈ તો કે ડાયટમ્સ વર્લ્ડ વાળો જે ભાગ હોય, બરોબર, એ જે છે ને એમાં ટૂંકમાં એનો યુઝ આપણે કોઈ બી પોલિશિંગ કરવું હોય ને એ માટે આપણે યુઝ કરતા હોઈએ છીએ. ડાયટમ્સ જે છે ને એ આપણને મહાસાગરના મુખ્ય ઉત્પાદકો તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ક્રાઇઝોફાઇટામાં પહેલી વાત તમારી સાથે મેં કરી ડાયટમ્સની. યાદ રાખજો, તમારી સ્ક્રીન ઉપર અને રાઈટ સાઈડ તમને જે ફોટોગ્રાફ આપેલો છે, બરોબર છે, એ ડાયટમ્સ નો છે. જોઈ લો તમે ડાયટમ્સ તમને કેવા દેખાય છે. બરોબર છે. નેક્સ્ટ આપણે વાત કરીએ. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. ડાયનોફ્લેજેલેટ્સ. મિત્રો, ડાયનોફ્લેજેલેટ્સ એવું નામ આપ્યું. જો ડાયનોફ્લેજેલેટ્સ એટલે ડાયનો એટલે બે ડાય એટલે બે, બરોબર, ફ્લેજેલા બે ફ્લેજેલા ધરાવતા હોય એટલે ડાયનોફ્લેજેલેટ્સ એવું નામ આપેલું છે. બરોબર છે. ચલો જોઈએ. આ સજીવો મુખ્યત્વે કેવા છે તો કે દરિયાઈ છે. બરોબર છે. સાથે સાથે પ્રકાશ સંશ્લેષી પણ છે. બંને વાત આપણે યાદ રાખશું. અહીંયા શોર્ટ નોટ બનાવતો હો તો આ રીતે બનાવી શકાય. અને તેના કોષોમાં રહેલા રંજક દ્રવ્યોના આધારે એના અલગ અલગ કલર હોઈ શકે, જેમ કે પીળો કલર હોઈ શકે, લીલો કલર હોઈ શકે, બદામી કલર હોઈ શકે, વાદળી કલર હોઈ શકે કે પછી રાતો કલર હોઈ શકે. આ એના અલગ અલગ કલરો આપણને દેખાય છે. તેમની કોષ દિવાલની બહારની સપાટી પર અક્કડ સેલ્યુલોઝની તકતીઓ આવેલી છે. એકદમ મજબૂત, એકદમ આમ પાવરફુલ કેવી તકતી આપણે ગોઠવી દીધી હોય, સ્પ્લિટ જેવી, સ્ટીફ છે ને કહીએ આપણે. બરોબર છે. અક્કડ એકદમ એ રીતની રચનાઓ આપણને જોવા મળે. અને બે કશા ધરાવે છે અને એક આયામ રીતે પથરાયેલી અને બીજી દિવાલની તકતીઓ વચ્ચે આપણને ખાંચ જોવા મળે, ફ્યુરોસ જોવા મળે છે. બરોબર છે. ઘણી વખત રાતા રંગના ડાયનોફ્લેજેલેટ્સ, બરોબર છે, ગોનિયાલેક્સ જેને નામ આપેલું છે, ખૂબ જ ત્વરિત રીતે બહુગુણનના તબક્કામાંથી પસાર થઈ અને સમુદ્રને રાતા રંગનો કરી દે છે. એટલા માટે તમે સમુદ્રમાં ક્યારેક જોવા જાઓ તો તમે રાતા રંગની ભરતી આવે છે, રાતો સમુદ્ર એવો શબ્દ તમે સાંભળેલો છે. બરોબર છે. તો રતાશ પડતી ભરતી આવે અને રેડ ટાઈડ અને રેડ ટૂંકમાં રેડ ટાઈડ એને કહેવામાં આવશે. બરોબર. રતાશ ભરતી. તમે એમ જુઓ કે આમ કેમ એકદમ આમ મોટી પાણી લાલ લાલ થઈને આપણા તરફ આવતું હોય એવું પાણી આપણને દેખાય. ગૂગલ પર તમે સર્ચ કરજો રેડ ટાઇડ્સ એટલે તમને ડાયનોફ્લેજેલેટ્સની ટાઇડ્સ દેખાડશે. બરોબર. આવી જાતના મોટી સંખ્યાના સજીવો દ્વારા મુક્ત થતું વિષ હોય ને, ઝેર, એકચ્યુઅલી એ શું કરે કે પોતે એટલું બધું વિષ ઉત્પન્ન કરી દે ને કે એની આસપાસના વિસ્તારમાં જેટલી માછલીઓ ની બધા રહેતા હોય ને એનો નાશ થઈ જાય. બરોબર છે. એનું મૃત્યુ થઈ જાય. એટલે જો અહીંયા લખેલું જ છે કે આવી જાતની મોટી સંખ્યાના સજીવો દ્વારા મુક્ત થતું વિષ, જે આપણે ઝેર કહીએ ટૂંકમાં, એ માછલી જેવા બીજા દરિયાઈ પ્રાણીઓને મારી નાખે છે. બરોબર. ડાયનોફ્લેજેલેટ્સ જે છે અહીંયા તમે જુઓ સ્ક્રીન ઉપર, ડાયનોફ્લેજેલેટ્સ એને એટલા માટે કીધું છે, પોતે બે ફ્લેજેલા ધરાવે ને એટલા માટે નામ આપ્યું ડાયનોફ્લેજેલેટ્સ. અહીંયા જો કીધું છે 1 and 2. બરોબર છે. તો ડાયનોફ્લેજેલેટ્સ વિશે આપણે આટલું યાદ અહીંયા રાખીશું. ડાયનોફ્લેજેલેટ્સ શું છે, શું કાર્ય કરે છે. મેઇન પોઈન્ટ યાદ મિત્રો રાખવા જોઈએ. મારે જો આ ડાયનોફ્લેજેલેટ્સ માંથી આઈએમપી પોઈન્ટ યાદ રાખવો હોય ને તો રેડ ટાઇડ છે. રેડ ટાઇડ બહુ આઈએમપી પોઈન્ટ કહેવાય.
અને ઉદાહરણ તમને આપ્યું છે ગોનિયા લેક્સ. આ બે મોસ્ટ આઈએમપી પોઈન્ટ કહેવાય. શોર્ટ નોટ બનાવવા સમયે આ બે પોઈન્ટને તમારે તમારી શોર્ટ નોટમાં ચોક્કસ એડ કરવા પડશે. આવી જ રીતે શોર્ટ નોટ બનશે ને આવી જ રીતે તમે છે સારો સ્કોર કરી શકશો. તો ખાસ યાદ રાખજો, બરોબર. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે યુગ્લિનોઇડ્સ. યુગ્લિનોઇડ્સ મોટા ભાગે સ્થગિત પાણી અથવા તો એને સ્ટેગેન્ટ વોટર કહેવાય. સ્ટેગેન્ટ વોટર કોને કહેવાય? તળાવનું પાણી લઈ લ્યો, સરોવરનું પાણી લઈ લ્યો, અથવા તો કોઈ જગ્યાએ નાનકડું બંધિયાર પાણી લઈ લ્યો. જે જગ્યાએ તમે જે પાણી વહેતું નથી, બરોબર છે, રનિંગ વોટર અને સ્ટેગેન્ટ વોટર એવા બે ભાગ પડે. નદીનું વોટર છે એ રનિંગ વોટર કહેવાય, એટલે કે જે રનિંગ વોટર હોય ને હંમેશા ચોખ્ખું હોય, ત્યારે સ્ટેગેન્ટ વોટર ચોખ્ખા હોવાના ચાન્સીસ બહુ ઓછા છે, બરોબર છે. મીઠા પાણીના સજીવો છે ખાસ કરીને આપણે યાદ રાખશું, બરોબર છે. કોષ દિવાલને બદલે તેઓ પ્રોટીન સભર આવરણ ધરાવે છે. ચલો બીજો આઈએમપી પોઈન્ટ કીધું. યુગ્લિનોઇડ્સ કોષ દિવાલને બદલે શું ધરાવે છે? પ્રોટીન સભર આવરણ ધરાવે છે, બરોબર. છાદી એટલે કે આપણે પેલિકલ્સ જેને તરીકે આપણે ઓળખીએ છીએ, યાદ રાખજો છાદી જોવા મળે છે. મારી નોટ્સમાં આ પોઈન્ટ ચોક્કસ હશે, બરોબર. છાદી અને છાદી તેમના દેહને વળી શકે તેવો નરમ બનાવે છે. મિત્રો આ તમને એ વસ્તુ ખબર છે, યુગ્લિનોઇડ્સ જે છે એ વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેને જોડતી કડી કહેવામાં આવે છે. તો આ એના પૈકીનું જ એક લક્ષણ છે. જુઓ આપણા કોષ, મેં તમને આની પહેલા એક એક્ઝામ્પલ આપેલું હતું કે આપણે કેવા લચીલા નરમ હોઈએ, આપણા હાથ કે પોચા હોય, પણ તમે વનસ્પતિની ડાળી દબાવો તો પોચી ના હોય, કારણ કે એના કોષ દિવાલ ધરાવે છે જે મજબૂત સેલ્યુલોઝની છે, જેના કારણે એને રિજિડ સ્ટ્રક્ચર મળશે. જ્યારે આપણું સ્ટ્રક્ચર રિજિડ નથી, આપણી પાસે કોષ દિવાલ નથી, એટલા માટે, બરોબર છે. તેઓ બે કશા ધરાવે છે, તો એને આપણે દ્વિકશાધારી કહેશું. બે કશા પૈકી એની એક કશા જે છે એ કેવી હશે? તો કે ટૂંકી હશે. બીજી કશા એની કેવી હશે? તો કે લાંબી હશે. તેઓ સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરે છે? પ્રકાશ સંશ્લેષણ કરે છે. તો મિત્રો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરવું ને એનો વનસ્પતિ તરીકેનો ગુણધર્મ કહેવાય. જ્યારે સૂર્યપ્રકાશનો અભાવ હોય ને તે ખૂબ નાના સજીવોનું ભક્ષણ કરી અને પરપોષી જેવી વર્તણૂક કરે છે. આ એનો પ્રાણી જેવો સ્વભાવ કહેવાય. આ બે સ્વભાવના કારણે યુગ્લિનોઇડને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિને જોડતી કડી કહેવામાં આવે છે, બરોબર છે. રસપ્રદ રીતે યુગ્લિનોઇડ્સના રંજક દ્રવ્યો એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાં હાજર હોય ને તેવા જ રંજક દ્રવ્યો સાથે એકરૂપ થતા જોવા મળે છે. તો તમે એમ પણ કહી શકો કે યુગ્લિનોઇડ્સ એક પ્રકારના ઉત્પાદકો છે. પણ જ્યારે તમે સૂર્યપ્રકાશના અભાવમાં યુગ્લિનોઇડને જોવો ને તો તમે એમ કહો કે આ તો પ્રાણી જેવા છે, પરભક્ષણ કરે છે. તો પરભક્ષણ કરવું અને પ્રકાશ સંશ્લેષણ કરવું બંને લક્ષણોના કારણે આપણે એને જે છે એ કનેક્ટિંગ ચેઇન, જોડતી કડી કહીએ છીએ, બરોબર. એક્ઝામ્પલમાં આપણે યુગ્લિનાની વાત કરીએ, ટૂંકમાં યુગ્લિનોઇડની ચર્ચા કરીએ છીએ, તો આપણે યુગ્લિનાની વાત કરશું. અને એ યુગ્લિનાની જે તમે વાત કરવા જઈ રહ્યા છો મિત્રો, એની અંદર તમે જોશો, ચલો સ્ક્રીન ઉપર તમને યુગ્લિના આપેલું છે, તમે જોઈ લો. તો મારે તમારી સાથે થોડાક પોઈન્ટ અહીંયા તમને દેખાડવા છે, દેખાડી દઉં એટલે ખ્યાલ આવે, બરોબર છે. અચ્છા મિત્રો, એની પાસે પેલા તો તમને બે કશાધારી કીધું, આગળ તમને શું કીધું કે દ્વિકશાધારી છે. જો મિત્રો એમાં બે કીધું હતું કે out of two flagella the one is long and second one is short. તો અહીંયા ફ્લેજેલા લોંગ જે તમને કીધું, જો આ તમને દેખાય જ ને ફ્લેજેલા એ લાંબો છે, બરોબર. પણ જો અહીંયા લખેલું સેકન્ડ ફ્લેજેલમ, આ દેખાય છે સેકન્ડ ફ્લેજેલમ, એકદમ નાનો છે, જુઓ તમને કીધું, એટલે એને દ્વિકશાધારી પણ કહેવાય. પણ એકચ્યુઅલી એક કશા મોટી છે અને એક કશા બહુ નાની છે. આ એનું ન્યુક્લિયસ છે, ન્યુક્લિયોઇડ્સ છે, એની પાસે પાયરેનોઇડ્સ હોય છે, બરોબર. જો મિત્રો એની પાસે ક્લોરોપ્લાસ્ટ પણ છે, જે શું દર્શાવે છે? તો કે એ પોતે ખોરાકનું પ્રોડક્શન કરી નાખે છે, બરોબર, પોતે બનાવે છે. તો આ રીતના આપણે એના સ્ટ્રક્ચરની ડિસ્કશન કરી શકીએ, બરોબર છે. તો આ વસ્તુ ખાસ તમારે એની યાદ રાખવાની છે. કોઈ ક્વેશ્ચન જો તમને પૂછાણો હોય આના રિલેટેડ તો હવે આપણને ક્લિયર હોવી જોઈએ વાત, બરોબર છે. સ્લાઇમ મોલ્ડ કોને કહેશું એ સમજો. મિત્રો ઘણી વખત આપણે લોકો આપણા નોલેજના અભાવે સ્લાઇમ મોલ્ડને આપણે ફૂગમાં ગણી લેતા હોઈએ છીએ, બરોબર. પણ જો મિત્રો સ્લાઇમ મોલ્ડ આખી અલગ વસ્તુ છે. સ્લાઇમ મોલ્ડ જે છે ને મૃતોપજીવી આદિ જીવો છે, બરોબર છે. એટલે એને સેપ્રોફાઇટિક પ્રોટિસ્ટ કહેવાય. આ શું દર્શાવે ખબર છે? આ દર્શાવે છે કે આગળ જતા આમાંથી હવે ફૂગ બનવાની છે, ટૂંકમાં ફૂગ બની, બરોબર. ચલો જોઈએ. વનસ્પતિની સડતી શાખા કે પર્ણોની સાથે તેમના દેહને પ્રસારી સડતા કાર્બનિક દ્રવ્યોને ગળી જાય છે. આ લક્ષણ કોનું? સડતા અથવા મૃત કાર્બનિક પદાર્થો હોય એને ગળી જવાનું લક્ષણ કોનું છે? ફૂગનું છે મિત્રો, વિઘટકોનું છે. તો જો આ એનું એક લક્ષણ થઈ ગયું. આ કોને મળતું આવે છે? ફૂગને મળતું આવે છે,
બરોબર છે. અનુકૂળ પરિસ્થિતિમાં તેઓ એકત્રિત થઈને પ્લાઝ્મોડિયમ કહેવાતું સ્વરૂપ બનાવી દે છે કે જે વિકાસ પામીને કેટલાક ફૂટ સુધી ફેલાય છે. પ્રતિકૂળ પરિસ્થિતિ દરમિયાન પ્લાઝ્મોડિયમ વિભેદિત થઈ તેમની ટોચના ભાગે બીજાણુ ધરાવતી ફળકાય ફ્રૂટિંગ બોડીની રચના કરે છે અને બીજાણુઓ સાચી દિવાલો ધરાવે છે. બરોબર છે. ટ્રુ વોલ્સની હાજરી. તેઓ ખૂબ જ પ્રતિકારકતા દાખવે છે અને વિપરીત પરિસ્થિતિઓ જે છે એમાં પણ જીવિત રહે છે. આ પણ એક ફૂગનું લક્ષણ છે. એડવર્સ કન્ડિશનમાં જીવવું અને બીજાણુઓ હવાના પ્રવાહ સાથે વિકિરણ પામે છે. ફૂગમાં પણ સેમ આ વસ્તુ થાય છે. બરોબર છે. તો આ શું દર્શાવે છે આપણને? સ્લાઇમ મોલ્ડ જે છે એનું એક પ્રકારનું જે પરોપજીવન છે, જેમ કે દ્રવ્યોને ગળી જવું ને એમાંથી એનું પોષણ મેળવવું, આ કંઈક ને કંઈક આપણને એમ દર્શાવે છે કે આગળ જતા આના જ ટૂંકમાં લક્ષણો છે એમાંથી ફૂગના ઉદ્વિકાસની આપણે ચર્ચા કરી શકાય. બરોબર છે. તો આ વાત અહીંયા આપણી કમ્પ્લીટ થાય છે સ્લાઇમ મોલ્ડની. બરોબર, યાદ રાખજો સ્લાઇમ મોલ્ડ વિશે ખાસ. પ્રજીવોની વાત કરીએ. ચલો, પ્રજીવો બરોબર છે, આપણે જેને પ્રોટોઝોન્સ કહેતા હોઈએ છીએ. ખાસ કરીને પ્રજીવોમાં કયા કયા આવશે? તો કે વિષમપોષી. બરોબર છે. ભક્ષકો કે પરોપજીવી હોઈ શકે. કઈ ભક્ષક કરતા હશે, કા કોઈના ઉપર પરોપજીવન ગુજારતા હશે. અને પ્રાણીઓથી આદિ સંબંધી છે, કારણ કે પ્રાણીઓના જૂના એમ કહી શકાય કે ઓળખીતા છે. બરોબર છે. 4 પ્રકારો અહીંયા વાત કરી છે આપણી સામે. એક અમીબાસમ, બીજું કશાધારી, ત્રીજું પક્ષમધારી અને ચોથું બીજાણુધારી પ્રજીવ. ચારેય પ્રજીવો વિશે હું તમારી સાથે ચર્ચા કરું. અહીંયા તમને પહેલા કીધું છે મેં અમીબાસમ જે કેવા છે. તો જો અમીબાસમ વિશે જયારે તમે ચર્ચા કરતા હો, બરોબર છે, તો અહીંયા પહેલી વસ્તુ તમારી યાદ રાખવાની છે કે એ મીઠા અથવા તો ખારા પાણીના હશે. બરોબર. અને ખાસ તો મીઠી જમીન હોય તો ત્યાં આપણને જોવા મળે. ખોટા પગ જે છે શિકાર માટે એની પાસે હશે. મિત્રો, એના ખોટા પગને આપણે ઇંગ્લિશમાં નામ આપીએ છીએ સ્યુડોપોડિયા. બરોબર છે. જો આ રીતે હોય ને, એના ખોટા પગની રચના તમને જોવા મળે. બરોબર. આ તમારી પાસે ખોટા પગ છે એના. લો, આ જે દેખાઈશ તમને, આ 1, બરોબર છે, આ 2, આ 3, આ બધા એના ખોટા પગ છે. બરોબર છે. મિત્રો, પોતે વિષમપોષી છે. અહીંયા ખાસ એ ધ્યાન રાખશું આપણે. વિષમપોષી તરીકે પોતાનું પોષણ મળે છે. ખારા પાણીમાં પોતે આવરણ ધરાવે છે. એક્ઝામ્પલ આપીએ તો પોલિસ્ટોમેલા લઈ શકાય. બરોબર. આ સમગ્રનું એક્ઝામ્પલ એક કોમન આપેલું છે એન્ટામીબા. એન્ટામીબા હિસ્ટોલાઇટિકા. મિત્રો, આ જે છે ને એક પ્રકારનો રોગ કરવા માટે પણ જવાબદાર છે. બરોબર છે. જે રોગને આપણે લોકોએ નામ આપેલું છે મરડો. બરોબર છે. આગળ હું તમને ઓલરેડી આ વાત એક વખત કરી ચૂકેલો છું કે મરડો, મરડામાં અમીબિક મરડો. બરોબર. અમીબિક મરડો જે છે એ કરવા માટે આ અમીબા રિસ્પોન્સિબલ ગણાય છે. બરોબર. અને એનું આપણે ટૂંકમાં અલિંગી પ્રજનન વિશેનું ભણી ગયા તો કે આપણને એક તો દ્વિભાજન દ્વારા જોવા મળે, અને જયારે પર્યાવરણીય પરિસ્થિતિ બરોબર ના હોય તો એ બહુભાજન દ્વારા પણ શું કરે છે તો કે પોતે વિભાજન પામે છે. અને કેટલાક જન્યુ યુગ્મન દર્શાવે. જન્યુઓ યુગ્મન, 2 શબ્દ સમજો ખાસ. જન્યુ અને યુગ્મન. દાખલા તરીકે પહેલો જન્યુ છે અને આ બીજો જન્યુ છે. બરોબર છે. તો આ બંને જન્યુ ભેગા થઈ અને એક મોટો સેલ બનાવવાની જે વાત છે એને જન્યુ યુગ્મન કહેવાય છે. જેનું એક્ઝામ્પલ તમે લઈ શકો કયું? તો કે પોલીમિક્સા. પોલીમિક્સા જે છે અમીબાસમ પ્રકારનું આપણને જે છે એ રચનાકીય સ્ટ્રક્ચરનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ છીએ. તો આટલી વાત આપણે અહીંયા અમીબાસમમાં કમ્પ્લીટ કરીએ છીએ. બરોબર છે. નેક્સ્ટ વાત કરશું આપણે હવે કશાધારી. ચલો, સેકન્ડ કીધું છે ઝૂફ્લેજેલેટ. ઝૂફ્લેજેલેટ મૃતોપજીવી હશે, પરોપજીવી હશે અને મુક્તજીવી હશે, એટલે કે ફ્રી લિવિંગ સ્ટ્રક્ચર ધરાવે છે. એનામાં કશાની સંખ્યા 1 કરતા વધારે છે. બરોબર છે. આ ખાસ સમજો ઝૂફ્લેજેલેટ્સમાં હંમેશા. અને પોતે વિષમપોષી છે. ગ્લાયકોજનનો પોતાના શરીરમાં ખોરાક તરીકે સંગ્રહ કરે. બરોબર છે. અલિંગી પ્રજનનની પદ્ધતિ એની જોવા મળે છે આપણને, જે આગળના ભણી ગયા છે એ રીતની જ અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે. અને એક રોગ માટે જવાબદાર છે. મિત્રો, એક રોગ વિશે તમે ભણી ગયા હશો તો તમને ખ્યાલ હશે. બરોબર છે. આપણે સિલેબસમાં નથી એટલે આપણે એની ચર્ચા નથી કરેલી, પણ એ રોગનું નામ છે આફ્રિકન સ્લીપિંગ સિકનેસ. બરોબર છે. તો એમાં છે ને એની અંદર એવું થાય કે જે પેશન્ટ હોય ને એને ઊંઘવાની બીમારી થઈ જાય. બરોબર છે. આફ્રિકન સ્લીપિંગ સિકનેસ કહેવાય. બરોબર. એમાં સીસી ફ્લાય જે છે, બરોબર, અહીંયા જો તમને કીધું ટ્રાઇપેનોસોમા એના માટે રિસ્પોન્સિબલ છે. બરોબર છે. ઊંઘવાની બીમારી માટે. તો આ કશાધારીઓની વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. આમાં આઈએમપી પોઈન્ટ યાદ રાખજો, ઊંઘવાની બીમારી જેવા રોગ. પક્ષમધારીની તમે વાત કરો
પક્ષમધારીમાં આપણને કેટલું જોવા મળે છે? તો કે પક્ષમધારીમાં જો એક કોષીય જોવા મળે, બરોબર છે, એક કોષીય. અને વિશિષ્ટ અંગિકાઓ એમાં જોવા મળે. મુખ, પાચન નળી અને સંવેદી અંગો જેવી રચના એમાં જોવા મળે આપણને. મીઠા પાણીનું એક્ઝામ્પલ લેવા જાવ તો પેરામિશિયમ આવશે. અંતઃ પરોપજીવી છે, શરીરની અંદર રહે છે. બાહ્ય પરોપજીવી બે પ્રકારના હોય, અંતઃ અને બાહ્ય. શરીરની અંદર રહી તો આપણને ખબર છે પેરામિશિયમ જે છે, સોરી આપણે પેરામિશિયમ ની વાત તો નહીં, પણ આપણે અંતઃ પરોપજીવી ની વાત કરી રહ્યા છીએ. તો અંતઃ પરોપજીવી હોય તો એ શરીરની અંદર રહેશે, અને અંદર રહીને શું કરશે? તો કે પોતાનું પરોપજીવન જે છે એ કમ્પ્લીટ કરશે. બરોબર, આપણે એના હોસ્ટ હોઈએ દાખલા તરીકે, તો આપણા શરીરની અંદર રહેશે. કેટલાક બાહ્ય પરોપજીવન દર્શાવે, એટલે સપાટી ઉપર રહીને પોષણ મેળવતા. બરોબર, પક્ષમો ધરાવે છે. બરોબર છે, જો અહીંયા કીધું છે પક્ષમો ધરાવે છે. બરોબર, જે એના પ્રચલન માટે મહત્વના. જો પક્ષમો હશે તો એ મોટાઇલ હોઈ શકે. બરોબર છે, ન હોય તો નોન મોટાઇલ પણ હોઈ શકે. પ્રજનન લિંગી અને આ વિષમપોષી છે. પ્રજનન એનું લિંગી અને અલિંગી બંને પ્રકારે છે. અલિંગીમાં તમને એમાં અનુપ્રસ્થ વિભાજન જોવા મળશે. બરોબર છે, એક્ઝામ્પલ પેરામિશિયમ આપણને ઓલરેડી આપેલું જ છે. તો આ વાત થઈ ગયા સિલિએટેટ્સ, એટલે કે પક્ષમધારીની વાત આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. બરોબર છે, આ વસ્તુ આપણે ખાસ યાદ રાખશું. ચલો, બીજાણુધારી પ્રોટોઝોન્સ. હવે આપણે જે આની વાત કરવા જઈ રહ્યા છીએ એમાં આપણે વાત કરીએ કે આ સમૂહો વિવિધ સજીવોનો સમાવેશ કરે છે, અને પોતાના જીવનના જે તબક્કાઓ છે, બરોબર, એ ચેપી એટલે કે એક ઇન્ફેક્શિયસ ઓર્ગેનિઝમ તરીકે એમાં સૌથી બદનામ જો કહેવાય. બરોબર છે, બદનામ એટલા માટે કીધું છે કારણ કે સૌથી વધારે રોગ કરવા માટે જવાબદાર હોય તો એ પ્લાઝ્મોડિયમ વિશે જાણીએ છીએ. કારણ કે મેલેરિયાથી તો હવે કોણ અજાણ હોય? બરોબર છે, અને મેલેરિયા માટે તો મેલેરિયામાં પ્લાઝ્મોડિયમ વિશે હું તમને વાત કરી ગયો. તો પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફેલ્સીપેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી અને પ્લાઝ્મોડિયમ ઓવેલ, એવા 4 પ્રકારના પ્લાઝ્મોડિયમ હોય. એમાં પ્લાઝ્મોડિયમ ફાલ્સીપેરમ થી થતો પ્લાઝ્મોડિયમ જે મેલેરિયા છે એ ફેટલ, ટૂંકમાં જીવલેણ ગણી શકાય. બરોબર છે, તો બીજાણુધારી પ્રોટોઝોન્સમાં પહેલી વાત આવે છે મેલેરિયાની. મેલેરિયાના રિસ્પોન્સિબલ એવા પ્લાઝ્મોડિયમ. બરોબર છે, ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે ફૂગની. મિત્રો, ફૂગની ચર્ચા કરતા પહેલા એક વસ્તુ તમારી સાથે 100% ડિસ્કશન કરીશ કે તમે સમગ્ર પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે જયારે ડિસ્કશન કરતા હો તો સૃષ્ટિ વાઇઝ એનો એક શોર્ટ નોટ અથવા ચાર્ટ ખાસ બનાવવાની ટ્રાય કરજો, જે તમને આગળ જતા જે છે એ રિવિઝનમાં ખૂબ જ હેલ્પફુલ બનશે. ઓકે, તો હવે આપણે જે છે વાત કરવા જઈ રહ્યા છીએ ફૂગ સૃષ્ટિ. બરોબર છે, ફૂગ વિશે કેટલાક પોઈન્ટ બહુ યાદ રાખવાના છે, ઇમ્પોર્ટન્ટ, જે એક્ઝામની અંદર આની પહેલાના પેપર્સમાં પૂછાઈ ગયેલા છે. એ પૈકી મારે જો ડિસ્કશન કરવી હોય તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ કે ફૂગ વિશે. ફૂગ સૌથી પહેલા તો તમે જાણો છો વિષમપોષી છે. મિત્રો, ફૂગ જે છે ને એનું પરોપજીવી ટૂંકમાં એમ કહી શકાય કે આપણે કે એક પ્રકારનું મૃતોપજીવન ગુજારે છે. બરોબર છે, સડતા કાર્બનિક પદાર્થો હોય ને એ એના પોષણનો મુખ્ય સ્ત્રોત આપણે માની શકીએ છીએ. બરોબર છે, અને જે આપણને વિવિધ નિવાસ સ્થાનોમાં પણ જોવા મળે છે. ખાસ એને ઓમની પ્રેઝન્ટ કહેવાય. ઓમની પ્રેઝન્ટ એટલે ફૂગ ગમે ત્યાં ગમે તે તમારા ઘરની બહાર 2 દિવસ 1 દિવસ પૂરતું ખાલી છે ને જમવાનું મૂકી રાખો ને તેમાં ફૂગ આવી ગઈ. ફૂગ ઓમની પ્રેઝન્ટ છે, તમને ગમે ત્યાં જોવા મળશે. બરોબર, એક એના વિશે આપણે ખાસ યાદ રાખી શકીએ. હુંફાળીને ભેજવાળી જગ્યા હોય ને ત્યાં પહેલા પહોંચે. ચામડાના બૂટ ચપ્પલ તમે ઘરે લાવ્યા હો અને ચોમાસા દરમિયાન એ ચપ્પલ પલળેલા હોય સહેજ પણ, એટલે થોડા દિવસમાં તમને એના ઉપર ફૂગ જોવા મળે. તમારા ઘર ઉપર એક બિસ્કિટ મૂકી આવજો અને સહેજ તમે 1 દિવસ પછી જોશો તો આખા બિસ્કિટ ઉપર તમને નાના નાના તાતણા જોવા મળશે. એ તાતણા શું દર્શાવે છે મિત્રો? તાતણા દર્શાવે છે કે ત્યાં ફૂગની હાજરી થઈ ગઈ છે. બરોબર છે, એનો દેહ છે ને તંતુમય છે. અપવાદ રૂપે મારે કેવું હોય તો એક કોષી ઈસ્ટ જે છે ને એનો અપવાદ છે, બાકી એનો દેહ તંતુઓનો બનેલો છે. બરોબર છે, અને આ તંતુ છે ને તાતણા હોય. એ તાતણા જો અહીંયા કીધું છે કે તાતણાઓ જે છે ને મિત્રો કવક સૂત્ર ધરાવે. કવક સૂત્ર માટે અંગ્રેજીમાં શબ્દ છે હાઇફી. બરોબર, હાઇફી અથવા હાઇફા કહેવાય એને. અને હાઇફા જે છે ને પોતે બહુકોષ કેન્દ્રીય રચના છે. આપણે ભણી ગયા હતા કે વાઉકેરિયા છે, કેટલીક ફૂગ છે, બરોબર, જેમાં બહુકોષ કેન્દ્રીય રચના જોવા મળે. તો બસ મિત્રો એ પૈકીનું જ કવક સૂત્ર જે છે ને એક રચના જોવા મળે છે. કેટલીક ફૂગમાં તમને ક્રોસ વોલ જોવા મળે. બરોબર છે, ક્રોસ વોલ જે હોય આ રીતની ક્રોસ વોલ જોવા મળતી હોય છે. બરોબર, કવક જાળ, કવક સૂત્ર જે છે ને એ ભેગા મળીને એક જાળી જેવી રચના બનાવે.
એને કવક ઝાડ કહેવાય. મિત્રો આ એક ખાસ સમજો મારી વસ્તુ કે કવક ઝાડ અને કવક સૂત્ર વચ્ચે ક્યાંય તમને કન્ફ્યુઝન ના થાય. સેલ વોલ એની કાઇટિન ની બનેલી છે. કાઇટિન નું બીજું નામ છે ફંગસ સેલ્યુલોસ. એને બીજું નામ આપેલું છે ફંગસ સેલ્યુલોસ. બરોબર છે. જો હવે અહીંયા તમને બીજી એક વાત કરવામાં આવી છે મિત્રો કે પોષણ એનું કેવું છે, તો કે એનું પોષણ મૃતોપજીવી પ્રકારનું છે. જે ટૂંકમાં સજીવનું મૃત્યુ થઈ ગયું હોય એના વિઘટન, ફૂગ પોતે વિઘટકોની કેટેગરીમાં આવે છે. અને તમે લોકો આગળ જોશો ને એ મૃતોપજીવી આહાર શૃંખલા વિશે અભ્યાસ કરી ગયા છો, ડેટ્રિટસ ફૂડ ચેઇન વિશે અભ્યાસ કરી ગયા છો. તો એમાં આપણે એક વસ્તુ ભણી ગયા હતા કે મૃત કાર્બનિક પદાર્થ જે છે ને ત્યાંથી આ પ્રક્રિયાની શરૂઆત થઈ, ફૂડ ચેઇનની શરૂઆત થઈ. એ સિવાય જો મારે એક્ઝામ્પલ આપવું હોય ને તો ફૂગ પરોપજીવી પણ છે, કે એવું નથી કે ફૂગ મૃતોપજીવી છે. ફૂગ પરોપજીવી, જેમ કે આપણા શરીર ઉપર તમે જોવા જાઓ, બરોબર છે, તો ટ્રાઇકોડર્મા એવી કેટલી બધી ફૂગો તમને જોવા મળે છે કે જે આપણી માટે પરોપજીવન, પ્રાણી ને વનસ્પતિ ઉપર પરોપજીવી. ફૂગ વનસ્પતિમાં તમે કેટલાય ફૂગના રોગો વિશે અભ્યાસ કરી ગયા છો, પ્રાણીમાં તમે અભ્યાસ કરી ગયા છો, બરોબર છે, કે પ્રાણીઓને આપણામાં ધાધર, દાદ, ખરજવું, એ બધું શું છે? ફૂગ દ્વારા થતા એક પ્રકારના રોગ છે, જેમાં ફૂગ આપણી ચામડી ઉપર શું કરે છે? તો કે પોષણ માટે પરોપજીવન ગુજારતી હોય છે. બરોબર છે. સહજીવી તરીકે પણ જોવા મળે છે, જેનું બેસ્ટ એક્ઝામ્પલ બે રીતે હું આપી શકું. એક તમને સમજાવી શકું હું લાઇકેનમાં. લાઇકેનમાં તમે લાઇકેન વિશે મારે આ જ ચેપ્ટરમાં તમારી સાથે ડિટેલમાં ચર્ચા કરવાની છે. લાઇકેન વિશે તમે જાણો છો કે એ સહજીવી જે કહી શકાય. બરોબર છે. લાઇકેનમાં ફૂગ અને લીલ બંને વચ્ચે સહજીવન જોવા મળે છે. અને બીજું તમને કીધું છે કવક મૂળ. બરોબર છે. કવક મૂળ જે છે, અથવા તો તમે જેને માઇકોરાઇઝા કહો છો, મૂળની સાથે ફૂગ, ખાસ કરીને ગ્લોમસ જાતિની જે ફૂગ હોય ને એ વનસ્પતિ જે છે એના મૂળ સાથે સહજીવન કરે અને બંને એકબીજાને જરૂરી વસ્તુ આપીને પોતાના સહજીવન ઉદાહરણ પૂરું પાડે છે. ખોરાક સંગ્રહ તરીકે ફૂગની અંદર આપણને જે છે ને એ ગ્લાયકોજન સ્વરૂપે ખોરાકનો સંગ્રહ જોવા મળશે. ગ્લાયકોજન કણિકાઓ સ્વરૂપે એ શું કરશે? ખોરાકનો સંગ્રહ કરી નાખશે પોતાના. બરોબર છે. નેક્સ્ટ આગળ વાત ફૂગની, આપણે ફૂગ વિશે ચર્ચા કરીએ ડિટેલમાં. ચલો પ્રજનનની વાત કરીએ હવે. તો પ્રજનન આપણને અવખંડન, ભાજન અને કલિકા સર્જન પ્રકારનું જે છે ને એ ત્રણ રીતે દેખાય. પણ એ કયું? તો કે વાનસ્પતિક પ્રજનન. કણી બીજાણુ અથવા ચલ બીજાણુ, બરોબર છે, બે એના અલિંગી પ્રજનનના પ્રકારો છે. અંડ બીજાણુ, ધાની બીજાણુ અને પ્રકર્ણી બીજાણુ. આ ત્રણેય જે છે ને ફૂગમાં જોવા મળતા લિંગી પ્રજનન માટેના ઉદાહરણો છે. હવે આપણે ચર્ચા કરીએ કે આ બધું કઈ રીતે હોય છે ફૂગમાં. લિંગી પ્રજનનના 3 તબક્કાઓ કીધા છે. બરોબર છે. પેલું તમને કીધું જીવ રસ સંયુગ્મન. ચલિત કે અચલિત જન્યુ વચ્ચે જોડાણ થાય. મિત્રો હવે બે જન્યુ જે હોય ને એ જન્યુ ચલિત હોય કે અચલિત, બરોબર છે, પણ એની વચ્ચે જીવ રસનું પેલા જોડાણ થઈ જાય એટલે બે એકબીજા સાથે ભેગા થાય. બરોબર. આપણે પેલા વિભાજન કરતા ઊંધી પ્રક્રિયા થઈ. પેલા કોષ કેન્દ્ર વિભાજન થાય, પછી કોષ રસ વિભાજન થાય. એમ અહીંયા પેલા જે છે એ કોષ રસ ભેગો થાય, જીવ રસ જોડાણ થાય. પછી તો બીજો સ્ટેપ શું કીધું? તો કે કોષ કેન્દ્ર સંયુગ્મન થશે. હવે આવું થશે જો મિત્રો, આ તમને માની લો કે બે સેલ તમારી પાસે હું રાખી રહ્યો છું. બરોબર છે. ચલો ઓકે. હવે આ બંનેના કોષ કેન્દ્રોની હું તમારી સાથે વાત કરી રહ્યો છું. ચલો તો હવે શું થશે કે આ બંને પેલા તો ભેગા મળી જશે. બરોબર છે. હવે આ બંને ભેગા મળશે એટલે પહેલા તો આ બંનેમાંથી મને એક કોષ જોવા મળે આ રીતે. બરોબર. અને બંનેના પોતપોતાના કોષ કેન્દ્રોની હાજરી મારે જોવાની પાછી. તો જો આ બંનેના કોષ કેન્દ્રો હાજર છે એમ ગણી લઈએ અહીંયા આપણે. બરોબર છે. લો ચલો બરોબર. પણ હવે શું થશે? તો હવે આ કોષ કેન્દ્રો ભેગા થવા જોઈએ ને, કારણ કે બે કોષ કેન્દ્રો તો ના રહી શકે આની અંદર, તો એક જ હોવું જોઈએ. ચલો જોઈએ, જરૂરી નથી પણ કોષ કેન્દ્ર સંયુગ્મનની પ્રક્રિયા અહીંયા થઈ જાય છે. બે કોષ કેન્દ્રો ભેગા નહીં, અલગ નહીં રહે. બરોબર. કોષ કેન્દ્ર સંયુગ્મન. તો ત્યાર પછી શું થશે? તો કે અહીંયા જે ફલિતાંડ જે છે, બરોબર છે, તો અહીંયા કીધું આપણને ફલિતાંડ, એની રચના થશે અને એમાંથી એકકીય બીજાણુ બનશે અર્ધીકરણ દ્વારા. બરોબર છે. તો આ રીતે આખી લિંગી પ્રજનનના આપણને 3 તબક્કાઓ જોવા મળે. દ્વિકોષ કેન્દ્રીકરણ. લિંગી પ્રજનન સમયે પરસ્પર સમાગમ કરી શકે તેવા એકકીય કવક સૂત્ર પાસે આવી જાય. એટલે માની લો કે બે કવક સૂત્રો હોય, બરોબર છે, તમે જોઈ શકો છો બે કવક સૂત્રો હોય. આ પેલું કવક સૂત્ર છે અને બીજું કવક સૂત્ર છે. તો જયારે બે લિંગી પ્રજનન કરી શક્યા હોય તે એકબીજાની બાજુમાં આવી જાય. અને ફૂગ જે છે ને એ પ્રકારનું ફળકાય, ફ્રૂટ બોડીની રચના બનાવે, જેમાંથી અર્ધીકરણથી એકકીય બીજાણુ બનતા જશે. બરોબર છે. મિત્રો અહીંયા ખાસ એક સમજો કે બીજાણુ જે છે ને એમાંથી આ રીતે એકકીય તરત ને તરત એની અંદરથી છૂટા પડતા જશે. બરોબર છે. એકકીય બીજાણુની રચના એની અંદર આપણને થતી જોવા મળશે. તો આ લિંગી પ્રજનનની વાત અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. બરોબર છે.
ચલો નેક્સ્ટ વાત કરીએ હવે આપણે ફાઇકોમાઇસેટ્સ ની વાત કરું. ફાઇકોમાઇસેટ્સ કોને કહેવાય છે? હવે હું વાત કરવા જઈ રહ્યો છું તમારી સાથે ફૂગ જેટલી પણ છે એ બધાના અલગ અલગ પાર્ટ્સની, ભાગની, બરોબર. ફાઇકોમાઇસેટ્સ વિશે પહેલા ચર્ચા કરી રહ્યો છું તમારી સાથે. ફાઇકોમાઇસેટ્સ ના સભ્યો પહેલા તો સમજો કે જલજ હશે, બરોબર. બીજું શું કીધું તો કે ભીના અને ભેજયુક્ત વિસ્તારમાં સડતા લાકડાઓ, બરોબર. શું કીધું? સડતા લાકડાઓ જે હોય એના પર કે અવિકલ્પી શબ્દ સમજો, પરોપજીવન, ઓબ્લિગેટ પેરાસાઇટ તરીકે જોવા મળે છે, બરોબર. સડતા લાકડાઓ જે છે એના ઉપર આપણને, અથવા તો ઓબ્લિગેટ પેરાસાઇટ. કવકજાળ એનું જે છે એ પડદા વિહીન હશે. મિત્રો કેટલાકમાં કવકજાળમાં પડદો હાજર હોય, કેટલાકમાં ન હોય. અહીંયા પડદા વિહીન કીધું છે. અને પોતે એનું કવકજાળ કેવું છે? બહુકોષ કેન્દ્રી છે. આગળ પણ હું સમજાવી ચુક્યો છું કે મોસ્ટ ઓફમાં બહુકોષ કેન્દ્રી જશે. અચ્છા, ચલ બીજાણુની વાત કરી છું, બરોબર. અને અચલ બીજાણુ બંને દ્વારા લિંગી પ્રજનન દર્શાવે છે, બરોબર છે. બીજાણુધાનીમાં આ બીજાણુઓ અંતર્જાત એટલે કે એન્ડોજીનિયસ રીતે ઉત્પન્ન થાય છે. બે જન્યુઓના જોડાણથી યુગ્મ બીજાણુ એટલે ઝાયગોસ્પોર બને. દાખલા તરીકે આ પહેલો બીજાણુ છે અને આ બીજો જ બીજાણુ છે, બરોબર છે. તો બંને બીજાણુનું સંયુગ્મન થઈ જશે, એકબીજા સાથે જોડાઈ જશે અને એમાંથી યુગ્મ વસ્તુ આ યુગ્મ બીજાણુ, જો અહીંયા હું શોર્ટમાં એને વાય લખું છું, બરોબર છે. ચલો, બને છે. અને આ પ્રકારના જન્યુઓ જો બાહ્યાકાર રીતે સરખા હોય તો તેને સમજન્યુ કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો કે જન્યુઓનો દેખાવ જો સરખો હશે, મતલબ બંને બહારની રીતે સ્ટ્રક્ચરલ રીતે સેમ હોય તો એને નામ આપીએ છીએ આપણે સમજન્યુક, બરોબર. અને સરખા ન હોય ને તો તમે એને નામ આપો છો વિષમજન્યુક, અથવા તો તમે એને કહો છો અંડજન્યુક, બરોબર છે. ચલો, તો એ રીતે બે યાદ રાખશું. એક્ઝામ્પલ મારે આપવા હોય તો કઈ આપી શકું? તો કે મ્યુકર નું આપી શકું, અને રાઇઝોપસ નું આપી શકું, અને આલ્બ્યુગો, બરોબર છે. આલ્બ્યુગો એ રાઈ પર થતી એક પ્રકારના પરોપજીવન ગુજારતી ફૂગનું એક્ઝામ્પલ છે. છેલ્લા એક્ઝામ્પલ જેટલા પણ બોલેલો છું એ બધાને હું અહીંયા આઈએમપી તરીકે નોટ કરું છું, યાદ રાખજો, બરોબર છે. આઈએમપી તરીકે નોટ કરું છું, યાદ રાખજો. ફાઇકોમાઇસેટ્સમાં તો આટલી વાત થાય છે ફાઇકોમાઇસેટ્સની. શોર્ટ નોટ ખાસ ફાઇકોમાઇસેટ્સની બનાવજો, જ્યારે જરૂર લાગે ત્યારે એને રીડ કરજો. સેકન્ડ કીધું છે તમને આસ્કોમાઇસેટ્સ. આસ્કોમાઇસેટ્સ નું બેસ્ટ એક્ઝામ્પલ જો લેવું હોય મારે તો મારી પાસે એ બેસ્ટ એક્ઝામ્પલ અવેલેબલ છે એસ્પરજીલસ નું. ચલો, એસ્પરજીલસ ની વાત હું કરી રહ્યો છું તમારી સાથે. એસ્પરજીલસ એક પ્રકારની કોથળીમય ફૂગ છે, બરોબર. એક્ઝામ્પલ પેનિસિલિન પણ કહી શકાય. એમાં પેનિસિલિન પોતે જે છે એ પેનિસિલિયમ, બરોબર, એમાંથી પેનિસિલિન નામની એન્ટીબાયોટિક નું પ્રોડક્શન થાય છે. પેનિસિલિયમ નોટેટમ, પેનિસિલિયમ ક્રાઇસોજીનિયમ, આ બધા એના પ્રકારો છે, બધા એની ટાઈપ્સ છે. અને કોષ દિવાલ ઉપર અસર કરે છે, ખાસ આ યાદ રાખજો, બરોબર છે. હા, પોષણ 3 મૃતોપજીવી વિઘટકો કે પરોપજીવી છાણ પર વિકસતી, આ એક આઈએમપી યાદ રાખી શકાય. છાણ પર વિકસતા સભ્યો આસ્કોમાઇસેટ્સ ના છે. કવકજાળ એનું શાખિત છે, પડદાયુક્ત છે. આગળ હમણાં એવું આવી ગયું કે પડદા વિહીન, તો પડદાયુક્ત અથવા પડદા વિહીન હોઈ શકે. અલિંગી પ્રજનન છે, એમાં કણી બીજાણુ ધાની ઘર ઉપર બહિર્જાત કણી બીજાણુ ઉત્પન્ન કરે, અને આ કણી બીજાણુ જે છે એ બીજાણુ તરીકે એની સ્પોર્સ હોય એ ફેલાતી જાય અને ફરીથી એમાંથી નવા સજીવો ઉત્પન્ન થતા જાય, બરોબર છે. અને લિંગીમાં જુઓ તો કોથળી જેવી ધાનીમાં અંતર્જાત રીતે લિંગી બીજાણુ ઉત્પન્ન કરીને આ પ્રક્રિયા દર્શાવે છે, બરોબર છે. ન્યુરોસ્પોરા. મિત્રો ન્યુરોસ્પોરા તમે ઘણા બધા સાયન્ટિસ્ટના એક્સપેરિમેન્ટમાં નામ સાંભળેલું છે. એટલા માટે કારણ કે ન્યુરોસ્પોરા જે છે ને એ સાયન્ટિસ્ટના પ્રેક્ટિકલ્સ માટે બહુ વધારે યુઝમાં લેવાતી વસ્તુ. એની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ, એની જનીનની ક્રિયાવિધિ, આની બહુ સારી સ્ટડી જે છે સાયન્ટિસ્ટો દ્વારા કરવામાં આવે છે, બરોબર છે. ખાવા લાયક કાળો રંગ જે છે આપણે જેને કહીએ મોરેલ્સ, અને પીળો રંગ જેને કહેવાય બફેલ્સ, બરોબર છે. એ બંને પણ આપણને આસ્કોમાઇસેટ્સના સભ્યોમાંથી જ મળી આવે છે. તો આટલી વાત જે છે અહીંયા આપણે ક્લિયર કરીએ છીએ આસ્કોમાઇસેટ્સ વિશે, બરોબર. આસ્કોમાઇસેટ્સ વિશે યાદ રાખજો. ખાસ મેં ટ્રાય કરી છે કે દરેક પોઈન્ટ કવર થઈ જાય, જેના લીધે તમને વધારે અલગ અલગ જગ્યાઓ પર મટીરિયલ્સ માંથી વાંચવું ન પડે, બરોબર છે. ચલો નેક્સ્ટ વાત કરીએ બેસિડિયોમાઇસેટ્સ, બરોબર છે. બેસિડિયોમાઇસેટ્સ શું છે? ઓકે, ચલો. બેસિડિયોમાઇસેટ્સ વર્ગના સ્વરૂપો તમે મશરૂમ, બ્રેકેટ ફંગઈ, બરોબર છે, ફંજાઈ જેને કહેવાય, અથવા તો તમે જેને પફબોલ ફંજાઈ કહો છો એના તરીકે જાણીતા છે. નામ યાદ રાખજો. તેઓ જમીનમાં લાકડાના ગોળવા જે લોગ હોય એના પર, ઝાડના થડ પર કે વનસ્પતિના દેહની અંદર પરોપજીવી
તરીકે જીવન ગુજારે છે. બરોબર, પરોપજીવન. તમે કેટલીક વનસ્પતિમાં ગેરુ સાંભળેલું ને, ગેરુ ને અંગારિયાનો રોગ ને એવું બધું સાંભળ્યું છે. રસ્ટ જેને કહેવાય, તો એ પાસે રસ્ટ એ આ જ મિત્રો. બરોબર, તમે રેડ રસ્ટ ઓફ શુગર કેન, બરોબર છે, શેરડીનો લાલ રંગનો ગેરુ સાંભળેલું હોય તો ખ્યાલ હશે. કવકજાળ શાખિત અને પડદાયુક્ત હશે. જો અહીંયા પણ ફરીથી પડદાયુક્તની વાત આવી છે. અલિંગી બીજાણુઓ સામાન્ય રીતે જોવા મળતા નથી. તો અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન થઈને સામાન્ય છે. મેં તમને 3 પદ્ધતિ આપી, પણ આમને પસંદ કઈ છે તો કે અવખંડનની. બરોબર, અને લિંગી અંગો એની અંદર ગેરહાજર હોય છે, એટલે મોટે ભાગે અવખંડન દ્વારા તે પોતાનું પ્રજનન દર્શાવશે. અલગ પ્રકારના વિભેદો કે જનીન પ્રકારોમાં 2 વનસ્પતિ કે દૈહિક કોષોના જોડાણ દ્વારા એનું જીવરસ સંયુગ્મનની પ્રક્રિયા આપણને થતી જોવા મળે છે. ભણી ગયા છે આપણે જીવરસ સંયુગ્મન વિશે હમણાં જ. અને દ્વિકોષ કેન્દ્રીય રચના બનાવે. મેં કીધું ને, 2 કોષ ભેગા થઈ જાય પોતાનું જીવરસ સંયુગ્મન કરી દે. કોષના જો કોષ કેન્દ્રો ભેગા થઈ જાય તો 1 બને, અધરવાઇઝ 2 રહેશે. તો બસ અહીંયા એ દ્વિકોષ કેન્દ્રની વાત કરીશ. અંતમાં પ્રકણી બીજાણુધાની જે છે બેસિડિયમ તરીકે વિકસે, અને પ્રકણી ધાનીમાંથી કોષ કેન્દ્ર સંયુગ્મન અને અર્ધીકરણ થવાથી 4 પ્રકણી બીજાણુનું ઉત્પન્ન થશે. જો અહીંયા કીધું છે 4 પ્રકણી બીજું, બરોબર છે. ટોટલ કેટલા? 4 જે છે, 4 ઉત્પન્ન થશે અહીંયા, 4. ઓકે. પ્રકણી બીજાણુઓ જે છે એ પ્રકણી બીજાણુ ધાની પર બહિર્જાત રીતે ઉત્પન્ન થશે, આઉટર સરફેસ ઉપર ઉત્પન્ન થશે, બરોબર છે. અને પ્રકણી બીજાણુઓ જે છે એ ફળકાઈમાં આપણને ગોઠવાયેલા જોવા મળે, જેને પ્રકણી ધાનિકાઈ બેસિડિયો કાર્પ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ્સમાં તમે લેવા હોય તો આપણને અહીંયા જો કીધું છે, તમને એક તો કીધું છે એગરીકસ, જે એક પ્રકારનું મશરૂમની વાત કરી છે. યુસ્ટિલાગો જે છે ને અંગારિયાના રોગ માટે જવાબદાર છે. આ બીજો મારી માટે આઈએમપી પોઈન્ટ, જો મારે યાદ રાખવો હોય તો, બરોબર છે. ત્રીજું આપણને કીધું છે પક્સિનિયા ગ્રામિનીસ, બરોબર છે. એ પણ ગેરુ માટે જવાબદાર રોગ જે છે એ માનવામાં આવે છે, બરોબર. તો આ બધી વાતો તમે જે અહીંયા ચર્ચા કરી કે જો ગેરુ માટે યાદ રાખજો મિત્રો. આ બધા એક્ઝામ્પલ તમને પેપર માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ નોટ બનાવીને યાદ રાખવાના છે, આપણે ભૂલાય નહીં ખાસ, બરોબર છે. ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે. ઓકે, અને એવી જ રીતે હવે તમારી પાસે છે ડ્યુટેરિયોમાઇસેટ્સ. ડ્યુટેરિયોમાઇસેટ્સને આપણે અપૂર્ણ ફૂગ કહીએ છીએ. અપૂર્ણ ફૂગ કહેવા પાછળનું કારણ એ છે કે માત્ર અલિંગી અને વાનસ્પતિક તબક્કાઓને જ આપણે ઓળખ્યા છીએ, બરોબર છે. જ્યારે ફૂગના લિંગી સ્વરૂપો શોધાય ત્યારે તેની સાચી રીતે સમાવેશિત થાય તેવા ઉચિત વર્ગોમાં ખસેડી દેવામાં આવતી. પણ એ શક્ય છે કે તેના અલિંગી અને વાનસ્પતિક અવસ્થાઓને એક જ નામ આપવામાં આવ્યું હોય, તેમને ડ્યુટેરિયોમાઇસેટ્સના વર્ગમાં આપણે મૂકવામાં આવેલ છે, બરોબર છે. હવે અહીંયા 2 વસ્તુ આપણે કીધી છે. એક તો લિંગી અવસ્થાને કારણે અન્ય બીજા વર્ગમાં એને મૂકવામાં આવતી હોય. ઘણી વખત એવું બને કે એની લિંગી અવસ્થા અલગ હોય, એને આપણે અલગ વર્ગમાં મૂકતા હોઈએ છીએ, બરોબર છે. અને પછી જયારે તેમને વચ્ચેની કડીઓમાં સ્વીકૃત બને ત્યારે તેને સાચી ઓળખ થાય એટલે આપણે એને ડ્યુટેરોમાઇસેટ વર્ગની અંદર ખસેડી દેતા હોઈએ છીએ. ડ્યુટેરોમાઇસેટ્સના સભ્યોની ચોક્કસ અવસ્થાઓ શોધાય ત્યારે ઘણીવાર તેને આસ્કોમાઇસેટ્સ કે બેસિડિયોમાઇસેટ્સ વર્ગમાં મૂકી દેવામાં આવે. એટલે જેના વિશે આપણે ક્લિયર નથી, થોડા ઘણા હજી આપણને અસમંજસ છે, એને ડ્યુટેરોમાઇસેટ્સમાં મૂકીએ, પછી આપણે ચેન્જ કરીને એને બેસિડિયો અથવા તો આસ્કોમાઇસેટ્સમાં ફેરવી દેતા હોઈએ છીએ, બરોબર છે. આ વર્ગની ફૂગ હોય ને એને મિત્રો કણી બીજાણુ તરીકે ઓળખે. જો અહીંયા લખેલું છે કણી બીજાણુ તરીકે, બરોબર છે. એટલે કણી બીજાણુ તરીકે ટૂંકમાં એના દ્વારા એ પ્રજનન કરે છે, યાદ ખાસ આપણે રાખવાનું છે, પ્રજનન કરશે. કવકજાળ એની પડદાયુક્ત છે, બરોબર. અને કેટલાક સભ્યો મૃતોપજીવી કે પરોપજીવી, એ તો એનું કોમન લક્ષણ છે. તેમના મોટાભાગના નકામા પદાર્થો જે છે એનું વિઘટન કરતું. મોટાભાગના ડ્યુટેરોમાઇસેટ્સમાં કોણ છે તો કે વિઘટકો છે, અને ખાસ મિનરલ સાયકલિંગમાં મદદરૂપ હોય એવા છે. તમે ઓલ્ટરનેરિયાનું એક્ઝામ્પલ લઈ શકો, બરોબર છે. કોલિટોટ્રાઇકમ લઈ શકો, તમે ટ્રાઇકોડર્માનું એક્ઝામ્પલ લઈ શકો, જે આપણા ઉપર પરોપજીવી ગુજારે છે. તો આ બધા એક્ઝામ્પલ્સ જે છે આપણે આમાં ડ્યુટેરોમાઇસેટ્સમાં લઈ શકીએ છીએ, બરોબર. તો આ વાત આપણી અહીંયા કમ્પ્લીટ થાય છે ડ્યુટેરોમાઇસેટ્સ. વાયરસ મિત્રો, વાયરસ જે છે ને એ એક પ્રકારનું ક્રિસ્ટલાઇડ ફોર્મની અંદર અવેલેબલ હોય જ્યારે એ શરીરની બહાર હોય, યજમાનની બહાર હોય. પણ જ્યારે એ શરીરની અંદર આવે ને ત્યારે એ પોતે શું કરે છે તો કે જીવંત અવસ્થામાં આવે છે, માટે એને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે, બરોબર છે. વાયરસ નોન સેલ્યુલર છે. વાયરસ કોષ નથી. કોષ એટલા માટે નથી કારણ કે એની પાસે કોષ કેન્દ્ર નથી, પોતાનું જનીન દ્રવ્ય જે છે એ પ્રકારનું છે કે જેનો એ યુઝ નથી, અને ડીએનએ બનાવવા માટે યજમાન પાસે આવવું પડે છે. આ સિવાય ત્રીજી વાત કરું તો વાયરસ જે છે એ અંગિકાઓ ધરાવતા નથી, બરોબર છે. નિષ્ક્રિય સ્ફટિકમય રચનામાં હાવ ક્રિસ્ટલાઇન ફોર્મમાં હોય, શરીરની બહાર, બરોબર છે.
શરીરની બહાર. અને મિત્રો તો વાયરસનો નિયમ છે, વાયરસ ક્યારેય પોતે ઉડીને યજમાન સુધી નથી જતા. યજમાન જયારે સંપર્કમાં આવ્યા હોય ને ત્યારે જ વાયરસ આવે. એટલે મારો કહેવાનો મિનિંગ સમજજો. તમને વળી એવું થશે કે આવું કેમ કહે છે ઉધરસમાં, પણ ઉધરસમાં તમે એમ સમજો કે તમે સામેવાળા વ્યક્તિમાંથી તમારામાં છીંક ખાવાના લીધે તમારામાં આવે છે. મતલબ એના ફેલાવાનો માધ્યમ જે છે એ કોઈ જીવંત હોઈ શકે. ઘણી વખત અત્યારે કોરોના વાયરસ છે તો એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય છે, પણ એ સંપર્કમાં આવવાથી ફેલાતા વસ્તુઓ છે. એડ્સ નો વાયરસ છે તેમાં રુધિર સંપર્કમાં આવે તો ફેલાય. બરોબર. વાયરસ પોતે એક માધ્યમથી બીજા માધ્યમમાં જે છે કે એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિ, એક પ્રાણીમાંથી બીજા પ્રાણીમાં, સજીવમાંથી બીજા સજીવમાં જવા માટે માધ્યમનો યુઝ કરશે. બરોબર. એને યજમાન ફરજિયાત જોશે. બરોબર છે. યજમાન વગર એને કઈ જ થઈ શકશે નહીં. બરોબર છે. જોડતી કડી કહેવામાં આવે છે એને. બરોબર. પાશ્ચરે એને ઝેર એવું નામ આપેલું ખાસ. અને ઇવાનોસ્કીએ ટોબેકો મોઝેક વાયરસ વિશેની ડિસ્કશન આપણને આપી. બરોબર છે. તો વાયરસ વિશે આપણે ચર્ચા કરીએ. વાયરસ વિશે છે ને એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે દરેક વાયરસના યજમાન અલગ હોય ને એના આધારે તેના નામ અલગ હોય. બેક્ટેરિયાને અસર કરતો હોય તેને બેક્ટેરિયોફેજ કહેવાય. વનસ્પતિને અસર કરતો હોય તેને સાઇનોફેજ કહેવાય. પ્રાણીને અસર કરતો હોય તેને રીટ્રોવાયરસ કહેવાય, રીનો વાયરસ કહેવાય. બરોબર છે. મતલબ અને પાછું એકબીજાને યજમાન અલગ છે એવી રીતે એકબીજાને અસર પણ કરતા નથી. બરોબર. જનીન દ્રવ્ય એનું ડીએનએ ઓર આરએનએ બંને ક્યારેય સાથે નહીં હોય. ન્યુક્લિયો પ્રોટીન જે છે, વનસ્પતિને ચેપ લગાડનારા મોટા ભાગના જે હશે ને એ સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ ધરાવતા હશે. બરોબર છે. કેટલાકમાં તમને એવું પણ કીધેલું છે કે એની અંદર તમને ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ જોવા મળશે. હવે આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ ની રચના કેવી રીતે થાય એ તમને સમજાય દઉં. ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે ને મિત્રો, એ ઘણી વખત આરએનએ અને આરએનએ નું અંતરવલન થઈ જાય આ રીતે. બરોબર. અને આ આરએનએ માં પછી આગળ જે છે આ રીતના હાઇડ્રોજન બંધનું નિર્માણ થઈ જાય. આ રીતે રચના આપણને બનતી જોવા મળે છે. બરોબર. ડબલ સ્ટ્રેન્ડેડ જે કીધું છે આપણને. સેકન્ડ વાત કરીએ આપણે, પ્રાણીમાં તમને ડીએસ ડીએનએ અથવા તો ડીએસ આરએનએ ધરાવતા જોવા મળશે ખાસ. બરોબર. કેપ્સિડ જે છે, પ્રોટીન ની વાત કરીએ આપણે. બરોબર છે. કેપ્સિડ એનું શેનું બનેલું છે? પ્રોટીન. અને આવા કેપ્સિડ, બહુ બધા કેપ્સિડ ભેગા થાય ને, ટૂંકમાં કેપ્સિડ આખું જે છે ને, સોરી, કેપ્સિડ જે છે ને બહુ બધા કેપ્સોમિયર નું બનેલું છે. બરોબર છે. જે નાના નાના યુનિટ આપણને જોવા મળે છે એના ઉપર ખાસ યાદ રાખજો. કેપ્સિડ એટલે તમને વાયરસની બહાર જોવા મળતું એક પ્રકારનું, જેમ કે બેક્ટેરિયોફાજ છે તો એની અંદર આ રીતનું તમને બહારની બાજુ એક ખોખું જોવા મળે. બરોબર છે. તો આ શેનું બનેલું? પ્રોટીન નું બનેલું છે. બરોબર છે. શરદી, ગાલપચોળિયા, એઇડ્સ, શીતળા વગેરે રોગો માટે જે છે વાયરસ રિસ્પોન્સિબલ ગણવામાં આવે છે. બરોબર છે. સ્ટ્રક્ચરલી તમે જોવા જાવ તો તમારી પાસે જો હમણાં તમને કેપ્સિડ ની જે મેં વાત કરી તો એ કેપ્સિડ તમને અહીંયા દર્શાવેલું છે, જોઈ લો. કેપ્સિડ છે. બરોબર છે. અને આ કેપ્સિડ ની અંદર તમને જે નાની નાની પાંખડીઓ જેવું દેખાય છે, બરોબર, આ 1, આ 2, આ 3, આ 4, એ બધા કેપ્સોમિયર છે. બરોબર. કેપ્સોમિયર છે. અને આ જે તમને લાઈન દેખાય છે, આ બરોબર રેડ જો એ દોરું છું, આ મિત્રો આરએનએ છે. બરોબર. આરએનએ. ઓકે. એવી જ રીતે અહીંયા જુઓ તમને બેક્ટેરિયોફાજ નું એક્ઝામ્પલ આપેલું છે. ડાબી બાજુ ટોબેકો મોઝેક વાયરસ છે. ઉપરની તરફ શીર્ષ છે, વચ્ચે એનો ગ્રીવા છે, આ એની પૂંછડી છે. 3 ભાગ છે. અને આ એનું એક કહેવાય કે વચ્ચે આવરણની રચના છે. બરોબર છે. આ જે છે ને ઉપર જો આ પ્રોટીન નું બનેલું છે. કેપ્સિડ જે છે, બરોબર, આ પ્રોટીન ની બનેલી રચના જોવા મળે છે આપણને. તો આ વાત થઈ ગઈ છે આપણી બંને આકૃતિ સાથે કમ્પ્લીટ આપણે કરીએ છીએ. બરોબર. વાયરોઇડ્સ કોને કહેવાય છે? વિરોઇડ્સ. મિત્રો ટીઓડાઇનર જે છે ને એક નવા ચેપકારકોને શોધી કાઢ્યા કે જેને વાયરસ કરતા પણ નાના હતા. ખાસ કરીને બટેટાની અંદર સ્પાઇન્ડલ ટ્યુબર ઓફ ધ પોટેટો આ પ્રકારના ડિસીઝ માટે રિસ્પોન્સિબલ હતો, જેને બટેટામાં ત્રાકમય ગ્રંથિનો રોગ કહેવાય. તેમાં મુક્ત આરએનએ આપણને ફૂલ જોવા મળે. ફૂલ. બરોબર છે. ફાઈબર્સ જે હોય ને પ્રકારનું સ્પાઇન્ડલ ટ્યુબર્સ જોવા મળે આપણને. અને પ્રોટીન આવરણ કે જે વાયરસમાં જોવા મળે એનો અભાવ હોય. આ સૌથી આઈએમપી પોઈન્ટ મારે જો કેવો હોય વાયરોઇડ્સ વિશે તો હું કહી શકું. આથી તેને વિરોઇડ્સ નામ આપવામાં આવ્યું. અને તેના આરએનએ નો આણ્વીય ભાર જે છે ને એ પણ ઓછો હશે. મોલેક્યુલર વેઇટ પણ ઓછું હશે. વાયરોઇડ્સ એ વાયરસ કરતા પણ નાની રચના છે. અને વાયરસમાં તો કેપ્સિડ તમને જોવા મળે અથવા તો પ્રોટીનનું આવરણ જોવા મળે, જ્યારે વાયરોઇડ્સમાં આપણને કોઈ આવી વસ્તુ જોવા મળતી નથી. તો એ એના કરતા પણ નાના છે. રોગકારકો છે, રોગ કરવા માટે જવાબદાર છે. એક્ઝામ્પલ બટેટામાં ત્રાકમય ગ્રંથિના રોગનું આપણને આપેલું છે. બરોબર. આ વસ્તુ આપણે એમાં ખાસ યાદ રાખશું. નેક્સ્ટ તમને કીધું છે લાઇકેન. બરોબર છે.
લાઇકેન શું છે એની ચર્ચા કરી નાખીએ. લાઇકેન એક પ્રકારનું સહજીવન છે ફૂગ અને વનસ્પતિ વચ્ચે, ફૂગ અને લીલ વચ્ચે આમ તો કહી શકીએ આપણે, જોવા મળે છે. લાઇકેન્સ એક પ્રકારનું જે છે ને સહજીવન છે, જે સહજીવી સહવાસ જે ટૂંકમાં દર્શાવતા હોય, બરોબર છે, સિમ્બાયોટિક એસોસિએશન, એમાં લીલ અને ફૂગ વચ્ચેનું આ સહજીવન છે. મિત્રો આ બંને વચ્ચે જે સહજીવન થાય ને એમાં એકબીજાને ફાયદો છે. લીલને પોષક તત્વો મળશે, જ્યારે ફૂગને ખોરાક મળશે. આમાં જ્યારે લીલ અને ફૂગ લાઇકેનના સ્વરૂપમાં ભેગા થાય ને ત્યારે તમે એમ કહી શકો કે ફાઇકોબાયોન્ટ, બરોબર, લીલના ઘટકો, અને માઇકોબાયોન્ટ એટલે ફૂગના ઘટકો, જે અનુક્રમે સ્વયંપોષી અને વિષમપોષી છે. લીલ સ્વયંપોષી છે, ફૂગ વિષમપોષી છે. એટલે લીલ શું કરે તો કે ફૂગ માટે ખોરાક તૈયાર કરી આપે, જે એને ખાવાનું જરૂરી છે એ એને આપે છે. એની સામે ફૂગ એ તેના સહવાસી લીલ માટે આશ્રય, પછી શોષિત ખોરાક દ્રવ્યો, સાથે સાથે પાણી પણ પૂરું પાડે છે. એના કારણે લીલ જે છે, લીલમાં તમે જાણો છો પ્રજનન માટે પાણી ફરજિયાત છે, બરોબર છે. તેમનું એવું ગાઢ સંગઠન છે કે જો કુદરતમાં લાઇકેન એકલાને જોઈએ તો પણ આપણે કદી કલ્પના કરી શકતા નથી કે તેમના બે ભિન્ન પ્રકારના સજીવો સંકળાયેલા છે. લાઇકેન તમે જોયા હોય તો તમને પેલો પથ્થર કેમ પડેલો હોય એવું લાગે, તમે વિચારી પણ ના શકો. કારણ કે લાઇકેનમાં મિત્રો ખાલી લાઇકેનમાં ફૂગ અને લીલ નથી હોતા, એ સિવાય બીજા જે નોન લિવિંગ ઘટકો પણ છે ને સાથે જોડાયેલા. એટલે લાઇકેન મોસ્ટલી સરફેસ ઉપર થાય, એટલે મોટા ભાગના લાઇકેન તો માટીથી જ ઘેરાયેલા હોય, બરોબર. લાઇકેન ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો છે, બહુ આઈએમપી પોઈન્ટ છે, બહુ જ આઈએમપી પોઈન્ટ છે. લાઇકેન બહુ જ સારા પ્રદૂષણ સૂચકો છે. તો આનો મતલબ એવો થાય કે જે જગ્યા ઉપર પ્રદૂષણ હોય ને ત્યાં તમને લાઇકેનનું પ્રમાણ જોવા મળે. જો કીધું ને કે પ્રદૂષિત વિસ્તારમાં લાઇકેન જોવા મળતા નથી, ખાસ કરીને સલ્ફરથી SO2 જે કહેવાય એનાથી બહુ પ્રભાવિત થાય. અને આ SO2 ની બધું જે છે ને વાહનના ધુમાડામાંથી બહુ નીકળે, એટલે એનાથી લાઇકેન બહુ પ્રભાવિત થાય, અને પરિણામ સ્વરૂપે આપણને જોવા મળશે નહીં, ક્યાંય નહીં મળે, બરોબર છે. ક્યાં તો કે જ્યાં તમે રોડની બે સાઈડ ઉપર તો ક્યારેય ના જોવા મળે લાઇકેન તમને, બરોબર છે. મતલબ જે પ્રદૂષિત વિસ્તાર હોય એની હું વાત કરું છું. અને હિલ સ્ટેશનમાં જે વાતાવરણ ચોખ્ખું, હવા ઠંડી હોય, ભેજવાળી હોય, ત્યાં લાઇકેન બહુ વિકસે. લાઇકેન છે ને મિત્રો, આપણે જે આગળ ભણી ગયા છીએ ઓલરેડી, કે આપણે કે અનુક્રમણ વિશે ચર્ચા કરી ગયા છીએ, તો અનુક્રમણના પાયોનિયર માનવામાં આવે છે. મતલબ કોઈ બી જગ્યા ઉપર સરફેસ ઉપર ખડકો ઉપર, એમ કહેવાય ખડક જે હોય ને એના ઉપર લાઇકેન પહેલા આવશે. લાઇકેન આવશે ત્યાર પછી અનુક્રમે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃતબીજધારી, અવૃતબીજધારી વનસ્પતિ આવશે. લાઇકેનને પાયોનિયર્સ કહેવાય છે. આવું હું તમને ભણાવી ચૂક્યો છું, તમે સમજી પણ ગયા છો, બરોબર છે. તો આ વાત કમ્પેર થાય છે લાઇકેન્સની, બરોબર છે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌપ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌપ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાંત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઈવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં
લાઈવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.